નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો, આપણે આ વિડીયોમાં જોશું એકમ 1 પુત્રી મમ ખલુ નિંદ્રતી, ધોરણ 8 સંસ્કૃત, દ્વિતીય સત્ર એટલે કે સેમિસ્ટર 2 નું સ્વાધ્યાય. સાથે સાથે આ એકમની પ્રવૃત્તિ અને જ્ઞાતવ્યમ એટલે કે જાણવા જેવા અંગે પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમે આ એકમ શીખ્યા હશો. તેમાં એક માતા પોતાની બાળકને સુવડાવવા માટે જે અલગ અલગ પ્રાણીઓ આવે છે તેને અવાજ નહીં કરવાનું વાત કરી છે, જે તમે શીખ્યા હશો, જાણ્યું હશે, સમજ્યા હશો. ત્યારબાદ જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને જો આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, સાથે સાથે અન્ય મિત્રોને શેર પણ કરજો અને ખાસ અને અગત્યનું સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મિત્રો પ્રશ્ન 1 એવો છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે કે આપણે અહીં આપેલા શબ્દોને મોટેથી બોલવાના છે, ઉચ્ચારણ કરવાનું છે. જોડે જોડે મિત્રો આપણે આ શબ્દોને આપણી નોટબુકમાં લખી પણ નાખશું, જેથી કરીને આપણું અનુલેખન પણ સુધરશે અને સાથે સાથે આપણે આ શબ્દોને બોલતા પણ શીખીશું. જોઈએ કયા શબ્દો છે. તો મિત્રો, પહેલો શબ્દ છે નિંદ્રાતી. પહેલા શબ્દનું ઉચ્ચારણ છે નિંદ્રાતી. પછીનો શબ્દ છે શ્રાંતા. પછીનો શબ્દ છે ક્લાંતા. પછીનો શબ્દ છે સ્નિગ્ધા. પછીનો શબ્દ છે ઉચ્ચેહે. પછીનો શબ્દ છે મૃદુલા. પછીનો શબ્દ છે સ્પૃશ અને છેલ્લો શબ્દ છે શોભન ગાત્રી. ફરીથી મિત્રો જોઈ લઈએ. નિંદ્રાતી, શ્રાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, ઉચ્ચેહે, મૃદુલા, સ્પૃશ અને છેલ્લો શબ્દ શોભન ગાત્રી. તો મિત્રો, આ રીતે આપણે આ શબ્દોને મોટેથી ઉચ્ચારણ પણ કર્યું અને સાથે સાથે લખી પણ નાખશું, જેથી કરીને જોડાક્ષરોમાં લખવામાં ભૂલ પડે નહીં. આગળ વધીએ. પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની મિત્રો સૂચના છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણે કુલ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે આ પ્રશ્નોને ગુજરાતી અને સંસ્કૃત બંનેમાં ઉત્તરો શીખીશું. તો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 1 છે મિત્રો, પુત્રી કિમ કરોતી. તો મિત્રો, તેનો ઉત્તર છે પુત્રી નિંદ્રાતી. ગુજરાતીમાં કહીશું પુત્રી સૂતી છે. પ્રશ્ન 2 જોઈએ. કર્કશઃ કંઠઃ કસ્ય અસ્તિ. કર્કશઃ કંઠઃ કસ્ય અસ્તિ. ઉત્તર વાયસસ્ય કંઠઃ કર્કશઃ અસ્તિ. કાગડાનો કંઠ એટલે કે અવાજ કર્કશ એટલે કે કઠોર છે. કાગડાનો અવાજ કઠોર છે એમ લખશો તો પણ ચાલશે. કાગડાનો કંઠ કર્કશ છે એમ પણ આપણે ઉત્તર લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 3. બિડાલહ કિમ કરોતિ. બિડાલહ કિમ કરોતિ. ઉત્તર બિડાલહ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરાવમ કરોતિ. બિડાલહ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરાવમ કરોતિ. એટલે કે બિલાડો મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ કરે છે. પ્રશ્ન 4 જોઈએ. ભૌ ભૌ કહ વદતિ. ભૌ ભૌ કહ વદતિ. ઉત્તર શુનક વરાકઃ. શુનક વરાકઃ ભૌ ભૌ વદતિ. એટલે કે નાનો કૂતરો ભૌ ભૌ બોલે છે. ભૌ ભૌ કરે છે એમ કરશો તો ઉત્તર લખશો તો પણ ચાલશે.
આગળ વધીએ. પ્રશ્ન 5. માતા મશકાય કિમ કથયતિ? માતા મશકાય કિમ કથયતિ? ઉત્તર. માતા મશકાય કથયતિ. રે રે મશક મા ગાનમ કુરુ હે રક્ત પીપાસો ત્વમ મા સ્પૃશ મા દશ. મતલબ માતા મચ્છરને કહે છે, અરે ઓ મચ્છર, ગીત ગા નહીં. હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. મિત્રો, આ રીતે આપણે આ 5 પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 3 તરફ જઈએ. પ્રશ્ન 3. મિત્રો, અહીં આપણને પ્રશ્ન 3ની સૂચના આપી છે, યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 3ની સૂચના છે, યોગ્ય જોડકા જોડો. અ વિભાગ અને બ વિભાગ. અ વિભાગનો પહેલો શબ્દ છે વાયસહ. તો મિત્રો, તેનો ઉત્તર આવશે બ વિભાગમાંથી 2 નંબરનો ઉત્તર કર્કશ કંઠ. તમને ચોરસ બોક્સ પણ આપેલા છે, તો અહીં આપણે ચોરસ બોક્સમાં નંબર પણ આપી દીધા છે અને સામે કયો ઉત્તર આવે છે તેનો ક્રમ પણ આપી દીધો છે. બંને રીતને ઉત્તરો આપણે લખી શકીએ છીએ. તો પહેલો શબ્દ છે વાયસહ, તેનો બ વિભાગમાંથી ઉત્તર આવશે 2 નંબર કર્કશ કંઠ. શબ્દ બીજો છે બિડાલહ, તો તેનો બ વિભાગમાંથી ઉત્તર આવશે 3 નંબરનો મ્યાઉ મ્યાઉ. ત્રીજો શબ્દ છે શુનક વરાકહ, તો તેનો બ વિભાગમાંથી ઉત્તર આવશે 4 નંબર ભાવ ભાવ. ચોથો શબ્દ છે પુત્રી, તો તેનો બ વિભાગમાંથી નંબર આવશે 1 નંબરનો ઉત્તર આવશે નિંદ્રતી. તો મિત્રો, આ રીતે આપણે જોડકા જોડી શકીએ છીએ. બોક્સમાં ચોરસ બોક્સ આપ્યા છે, એમાં પહેલા બોક્સમાં 2 નંબર, બીજા બોક્સમાં 3 નંબર, ત્રીજા બોક્સમાં 4 નંબર અને 5મા બોક્સમાં 1 નંબર ઉત્તર આવશે. હવે આગળ વધીએ. પ્રશ્ન 4. પ્રશ્ન 4ને મિત્રો સૂચના છે, નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો. એટલે આપણે અહીં તમામ કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખવાની છે. પહેલી કાવ્ય પંક્તિ છે, સુંદર શયને સુખમય વસની. આપણે આ કાવ્ય પંક્તિને સુંદર અક્ષરે આપણી નોટબુકમાં લખવાની છે. બીજી પંક્તિ છે, ઉચ્ચેરમાં ભસ સુનક વરાક. ત્રીજી પંક્તિ છે, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો. ચોથી પંક્તિ છે, સુદતી સુમુખી શોભન ગાત્રી. તો મિત્રો, આ રીતે આપણે આ તમામે તમામ 4 પંક્તિઓ સુંદર અક્ષરે લખવાની છે. હવે મિત્રો, આગળ વધીએ. આગળનો મુદ્દો છે પ્રવૃત્તિ, જે તમારા પાઠ્યપુસ્તકના 4 નંબરના પાને આપવામાં આવેલું છે. અહીં આપણને જુદી જુદી 3 પ્રવૃત્તિઓ કરવાનું કહેલું છે. પહેલી પ્રવૃત્તિ છે, જુદા જુદા પક્ષીઓ તથા પ્રાણીઓના સંસ્કૃતમાં નામ લખો તથા તેમના અવાજોની યાદી બનાવો. તમારા શિક્ષકની મદદ લો. તો મિત્રો, અહીં આપણે જોઈએ તો પક્ષીઓ જેમ કે કોકિલ હોય એટલે કોયલ, કૂકુ એવો અવાજ કરે છે. પછી છે ચટકા એટલે કે ચકલી, જે ચીવ ચીવ એવો અવાજ કરે છે. અહીં આપણે 2 ઉદાહરણો લીધેલા છે. આ સિવાય તમને બીજા ઉદાહરણો આવતા હોય તો તે પણ તમે લખી શકો છો. હવે જોઈએ પ્રાણીઓના ઉદાહરણો. તો પહેલો પ્રાણી છે કુક્કુરહ એટલે કૂતરો. તો મિત્રો, કૂતરો ભાવ ભાવ એવો અવાજ કરે છે, જે આપણે કાવ્ય પંક્તિમાં શીખી ગયા છીએ. બીજો શબ્દ છે મારઝારી એટલે કે બિલાડી. તો મિત્રો, બિલાડી મ્યાઉ મ્યાઉ એવો અવાજ કરે છે. આ ઉપરાંત તમને અન્ય પ્રાણીઓના નામ આવડતા હોય તો તે સંસ્કૃતમાં લખીશું અને તે કેવો અવાજ કરે છે તે પણ અહીં આપણે નોંધીશું. તો મિત્રો, આ રીતના આપણે પહેલી પ્રવૃત્તિ સારી રીતે કરી શકીએ છીએ. આગળ વધીએ.
પ્રવૃત્તિ 2 આપી છે મિત્રો. તેની સૂચના છે સ્થાનિક કક્ષાએ ગવાતા હાલરડા એકત્રિત કરો અને તેના ગાનની સ્પર્ધા યોજો. આપણે નાના બાળકોને હાલરડા ગાતા હોય છે, એમના દાદા દાદી મમ્મી કે પપ્પા, તો તે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં જે હાલરડા ગવાતા હોય તે તમારે અહીં નોંધવાના છે. અહીં આપણે ઉદાહરણ સ્વરૂપે શિવાજીનું હાલરડું રજૂ કરેલું છે, જે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે સુંદર હાલરડા લખવાના છે અને તેની ગીતની સ્પર્ધા પણ આપણે કરવાની છે. તો આ રીતે આપણે હાલરડા લખીશું અને તેની સ્પર્ધા કરીશું. આગળ વધીએ મિત્રો. અહીં ત્રીજો મુદ્દો આપ્યો છે. આપણે અહીં 2 સુંદર મજાના ગીતો શોધવાના છે અને લખવાના છે. જે ગીતો છે, હતો હું સૂતો પારણે, એ આપણે કાવ્ય અથવા ગીત શોધવાનું છે. અને બીજું ગીત છે ખમ્મા વીરાને જવું વારણે. આ બંને ગીતો આપણે શોધી અને તેને મેળવી અને તેનું ગાન કરવાનું છે. મેં અહીં તે ગીતો, તે કાવ્યો શોધીને અહીં લખેલા છે. તમે તે કાવ્ય જોઈ શકો છો અને લખી પણ શકો છો. પહેલું જે કાવ્ય છે એ કવિ દલપતરામ દ્વારા લખાયેલું છે. તમે જોઈ શકો છો, હતો હું સૂતો પારણે પુત્ર નાનો. સુંદર મજાની કવિતા છે, માતા વિશે તે અહીં રજૂ કરેલી છે. પાછળ પણ અડધી કવિતા પાછળ અહીં રજૂ કરેલી છે, જે કવિ દલપતરામે સુંદર મજાની રજૂઆત કરેલી છે. પછી જે બીજી કવિતા છે, બીજું ગીત છે, તે પણ માતા વિશે જ છે, જેના કવિ છે મહાકવિ નાનાલાલ. તેમને પણ ભાઈ વિશેનું સુંદર મજાનું એક અહીં કવિતા રજૂ કરી છે, જેમાં માતાનો પ્રેમ રજૂ કર્યો છે. તે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો, અને રાગ આવે તો રાગથી પણ ગાઈ શકો છો. તો આ રીતે મિત્રો આપણે તમામ પ્રવૃત્તિ 3 પ્રવૃત્તિ અહીં પૂર્ણ કરી. પહેલી પ્રવૃત્તિ પક્ષીઓના નામ અને તેના અવાજ. બીજી પ્રવૃત્તિ હતું હાલરડા શોધવાના છે અને તે આપણે ગાવાના છે. અને ત્રીજી પ્રવૃત્તિ હતી 2 આપણે ગીતો, જે માતાનો પ્રેમ દર્શાવે છે. પહેલું કાવ્ય હતું અથવા તો ગીત હતું હતો હું સૂતો પારણે પુત્ર નાનો, જે કવિ દલપતરામ દ્વારા લખાયેલું છે. અને બીજું ગીત હતું ખમ્મા વીરાને જાવ વારણે રેલોલ. આ કાવ્ય મહાકવિ નાનાલાલ દ્વારા લખાયેલું છે, જે અહીં બંને કાવ્યો રજૂ કરેલા છે. આગળ વધીએ. આ એકમનો છેલ્લો મુદ્દો એટલે જ્ઞાતવ્યમ, અર્થ થશે જાણવા જેવું. મિત્રો અહીં આપણને પક્ષીઓ અને પ્રાણીના નામ સંસ્કૃત અને સાથે સાથે ગુજરાતીમાં પણ આપેલા છે, જે આપણા શબ્દ ભંડોળમાં વધારો કરે છે. તો આપણે આ તમામ શબ્દો એકવાર મોટેથી ઉચ્ચારણ કરી લઈશું અને સાથે સાથે આપણી નોટબુકમાં પણ લખી નાખીશું, જેથી કરીને આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. તો મિત્રો અહીં પહેલો શબ્દ છે, પહેલી લીટી આપી છે, પહેલી પંક્તિ, તે આપણા તમામ પક્ષીઓની છે. જે બાજુવાળી પંક્તિ છે તેમાં તમામ પ્રાણીઓ છે. જોઈએ. પહેલો શબ્દ છે કુક્કુટઃ, એટલે અર્થ થશે કુકડો. બીજો શબ્દ છે કૌશિકઃ, જેનું ગુજરાતી થશે ગુવડ. ત્રીજો શબ્દ છે ગૃધ્રઃ, અર્થ થશે ગીધ. પછીનો શબ્દ છે ટીટીભઃ, એટલે ટીટોડી. પછીનો શબ્દ છે તિત્તરઃ, એટલે તિતર પક્ષી. પછીનો શબ્દ છે શારિકા, એટલે મેના. પછીનો શબ્દ છે ચક્રવાકઃ, એટલે અર્થ થશે ચકોર. બકઃ, એટલે અર્થ થશે બગલો. પછી છેલ્લો શબ્દ છે સ્નેનઃ, એટલે બાજ. હવે જોઈએ મિત્રો આપણે પ્રાણીઓના નામ. પહેલો શબ્દ છે ગોપતિઃ, એટલે અર્થ થશે સાંઢ. પછીનો શબ્દ છે ગંડકઃ, એટલે ગેંડો. ચિત્રકાયઃ, એટલે ચિત્તો. મહિષઃ, એટલે પાડો. મેષઃ, એટલે ઘેટું. વરાહઃ, એટલે ભૂંડ. વૃકઃ, એટલે વરુ. હરિણઃ, એટલે હરણ. અને છેલ્લો શબ્દ છે ભલ્લુકઃ, એટલે રીંછ.
તો મિત્રો આ રીતે આપણે સંસ્કૃતમાં પક્ષીઓ અને પ્રાણીઓના નામને જાણકારી સુંદર રીતે મળે છે. તો મિત્રો આ રીતે આ એકમનું સ્વાધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને સુંદર ખ્યાલ આવી ગયો હશે. પ્રવૃત્તિ પણ પૂર્ણ કરી નાખી છે અને જ્ઞાતવ્યમ જાણવા જેવું પણ આપણે અહીં પૂર્ણ કરી નાખ્યું છે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો, શેર કરજો અન્ય મિત્રોને અને સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકતા નહીં. નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.